સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના હસ્તે તિલકવાડા તાલુકાના 4 કરોડના કામોનું ભૂમિપૂજન કરાયું. તિલકવાડાના વરવાડાથી વિડીયો અને ગામોડથી તાકા સુધી નવા રોડનું ભૂમિપૂજન કરાયું. છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ તડવીની ઉપસ્થિતિમાં તિલકવાડા તાલુકાના વરવાડાથી વાડિયા અને ગામોડથી ટાંકા સુધી અંદાજિત 4 કરોડના ખર્ચે નિર્માણ થનાર નવા રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આઝાદીના આટલા વર્ષો બાદ પહેલી વખત જ વિસ્તારમાં રસ્તો બનાવવાથી વિસ્તારના લોકોમાં ખુશીની લાગણી છવાઈ છે. ઉલ્લેખનીય છે કે છેવાડાના વિસ્તારમાં પણ વિકાસ થાય અને કોઈ પણ વ્યક્તિ સુધારાની વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાનો અમલ મૂકવામાં આવે છે. સરકાર દ્વારા દરેક વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી, હોસ્પિટલ, સ્કૂલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. ત્યારે નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક વિકાસની કામગીરી કરવામાં આવતી હોય છે. જેમાં આજ રોજ છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંગભાઈ તડવીની ઉપસ્થિતિમાં તિલકવાડા તાલુકાના ગામોડથી તાકા અને વડવાડાથી વાડિયા સુધી નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કહેવાય છે કે આ વિસ્તારમાં આજ દિન સુધી રસ્તો જ નથી બનવામાં આવ્યો અને આઝાદીના આટલા વર્ષો બાદ પ્રથમ વખત આ વિસ્તારમાં રસ્તો બનાવવા જઈ રહ્યો છે. ત્યારે વિસ્તારના લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ રસ્તો બનવાથી વિસ્તારના લોકોને પરિવહન કરવામાં ભારે સફળતા રહેશે, જેને લઈ વિસ્તારના લોકોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ગમાડાથી વાડિયા અને ગમોડથી ટાંકા સુધીના અંદાજિત 4 કરોડ કરતાં વધારે રકમના રસ્તાઓનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. અને આ આઝાદી પછી પહેલી વખત આ રસ્તો બનવા જઈ રહ્યો છે. ત્યારે આ વિસ્તારના સન્માનીય ધારાસભ્ય અને ગુજરાત સરકારને અભિનંદન આપું છું કે એમણે છેવાડાના ગામડાની ચિંતા કરીને રસ્તાની સગવડો ઉપલબ્ધ કરાવી. ત્યારે આજના પ્રસંગે આ કાર્યક્રમમાં આ વિસ્તારના સન્માનિત ધારાસભ્ય આદરણીય ડોક્ટર દર્શનાબેન, આદરણીય જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. ગ્રામજનો અતિ ઉત્સાહમાં આવકાર કર્યો છે.